દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આમોદ તાલુકા આદિવાસી સંગઠન દ્વારા કરવામાં આવી હતી। આમોદનગર તેમજ ગ્રામ્ય વિસ્તારના આદિવાસી ગ્રામજનોએ પરંપરાગત આદિવાસી વેશભૂષામાં ડીજેના તાલ સાથે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। જે પ્રોગ્રામમાં અતિથિ મહેમાન તરીકે આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ભગવાન બિરસા મુંડાને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું। આદિવાસી સંગઠન ખૂબ હર્ષોલ્લાસ અને ઉત્સાહનો માહોલના દ્રશ્યો સર્જાયા હતા। આમોદ તાલુકાના આદિવાસી સંગઠનના પ્રમુખ દીપકભાઈ ચૌહાણ સહિત નટવરભાઈ રાઠોડ, ભીમપુરા ગામના સરપંચ દીપકભાઈ રાઠોડ તેમજ સંગઠન આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અકબર બેલીમ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ। નટવરભાઈ રાયસંગભાઈ રાઠોડ, જય જોહર, જય આદિવાસી। હું એક આમોદ તાલુકામાં પ્રમુખ તરીકે એક આગેવાનીનું કામ કરું છું અને આમોદ તાલુકો આજે ત્રીજો વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યો છે। 9 ઓગસ્ટ એટલે અમારો ગૌરવવંતો અને એક ગૌરવ લેવાય તો આજે એ દિવસ અને એક બીજો પણ દિવસ કે રક્ષાબંધનના ક્રમમાં ફેરફાર કરી અને કાર્યક્રમને જ્યારે એ હેતુથી અમે 9 વાગ્યા સુધીમાં અમારો કાર્યક્રમ પૂર્ણ કરેલ છે અને તમામ ગામોમાંથી આદિવાસી સમાજના આગેવાનોએ જે પણ વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેના પ્રથમ બેઠક એ જ વર્ષની 9 ઓગસ્ટ મળી હતી। 10 વર્ષ પછી ઈસવીસન 1992માં બ્રાઝિલ, જેમાં 68 જેટલા દેશોના 400 આદિવાસી આગેવાનો અને પ્રકૃતિ બચાવી લેવાનો વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી। તેના અનુસંધાને વિશ્વ આદિવાસી વર્ષ તરીકે જાહેર કર્યું હતું। વર્ષ 1993માં દર વર્ષની 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી આમોદ તાલુકાના આદિવાસી સંગઠનને હું ખૂબ બહેનો, વડીલો, બાળકો તેમજ ભરૂચ જિલ્લાના